ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ નોંધનીય વાત હોય તો તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન। જેવી રીતે 45 દિવસ સુધી આ આંદોલન ચાલ્યા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, મંત્રીઓનો વિરોધનો સામનો કરવો પડ્યો, સાથે જ પરસોત્તમ રૂપાલાને લઈને હજી પણ ક્ષત્રિય સમાજ નારાજ છે। પહેલાં તો ઠેર ઠેર આપણે વિરોધ પ્રદર્શન જોયા, ક્ષત્રિય સમાજે ધર્મરથ કાઢ્યા અને હવે પદયાત્રાની પણ શરૂઆત કરી છે। શું કામ પદયાત્રા ક્ષત્રિય સમાજના લોકો કરવાના છે તે વિશે વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો। રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને બફાટ કરતા ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ કરવામાં આવ્યો। ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં ધર્મરથ કાઢવામાં આવ્યા, મહાસંમેલનો યોજવામાં આવ્યા ને આ અસ્મિતાની લડાઈ માટે ક્ષત્રિય સમાજ દ્વારા 45 દિવસ સુધી ગુજરાતમાં આંદોલન ચલાવવામાં આવ્યું। જોકે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા થોડાક સમય અગાઉ આ આંદોલનને હાલ અલ્પ વિરામ ઉપર મૂક્યું છે અને આને જ લઈને હવે આજથી રાજકોટમાં ક્ષત્રિય સમાજની પદયાત્રાની શરૂઆત થઈ છે। હવે શું કામ આ પદયાત્રાની શરૂઆત થઈ છે તો તેને લઈને પીટી જાડેજા શું કહી રહ્યા છે, જે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના સભ્ય પણ છે, તેમને સાંભળી લો। આજરોજ આશાપુરા મંદિરેથી મા આશાપુરાની આરતી કરી અને અહીંથી 18 વોર્ડના યુવાનો વારાફરતી આ યાત્રામાં જોડાશે અને અહીંથી રતનપર મુકામે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને રતનપરથી પછી આગળ રાતે ગરમીનો તડકો છે એટલે રાતે યુવાનો બધા ચાલશે અને એની સાથે અન્ય યુવાનો પણ ગામમાં રસ્તામાંથી જોડાશે, જેમ કે રસ્તામાં ટંકારા, મોરબી, માળિયા, સામખિયાળી, ભુજને આવતું હોય એમ કચ્છમાંથી બધા સાથે જોડાશે। અને આ યાત્રાનું મહત્વ એ છે કે અમે જે ધર્મરેતા કાઢી હતી એમાં મા ભગવતીની એટલી કૃપા થઈ। અમારું 45 દિવસનું જે સરસ મજાનું સંમેલનો, આંદોલનો, દરેક સમાજ અમારી સાથે રહ્યા, એમાં ભગવતીની અમે એને કૃપા ગણી છે। એટલે મા ભગવતીનો આભાર માનવા માટે માતાના મઢે માથું ચૂકવવા માટે જઈએ છીએ કે એમાં સૌને સદબુદ્ધિ આપજે, સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારી ભાવના આપજે અને દરેક સમાજને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે। અને મા અમે તમારો આભાર માનવા આવ્યા છીએ કે અમારું આ આંદોલન સંપૂર્ણ પુત્ર ક્ષત્રિયને શોભે એવું આંદોલન સંપૂર્ણ પૂરું થયું છે। એ મા ભગવતી તારી કૃપા છે અને તારી કૃપા કાયમ માટે અમારી માટે રહે એવી અમે તારી પાસે આશીર્વાદ માગીએ છીએ અને તારા ચરણોમાં માથું ચૂકવીને તારો આભાર માનીએ છીએ। આ હતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા જે એકતા બતાડવામાં આવી, જેવી રીતે અસ્મિતાની લડાઈમાં તમામ ક્ષત્રિયો એક થયા અને જે સંમેલનો કરવામાં આવ્યા, ધર્મરથો કાઢવામાં આવ્યા અને સૌ સમાજના લોકોએ પણ જે સાથ સહકાર આપ્યો તેને જ લઈને મા ભગવતી, મા આશાપુરાની ચરણોમાં તેઓ જવાના છે, આભાર માનવાના છે કે તેમનો જે આંદોલન છે તેમાં જે તેમને શક્તિઓ મળી છે ને જે રીતે આગામી 4 જૂનના રોજ પરિણામોમાં એ વસ્તુ દેખાવશે તે પ્રકારનો આશાવાદ પણ હાલ પીટી જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પાસે માફી માંગી હતી, પરંતુ આ માફીને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ધરાર ફગાવી દીધી હતી। ક્ષત્રિય સમાજનું કહેવું હતું કે જો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી છે તેના કારણે તેઓ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્રક પોતાનું રદ કરાવશે તો તેમને માફી આપી દેવામાં આવશે અને 92 જે સંસ્થાઓ છે તેમની સમક્ષ માફી માંગશે તો માફી આપવામાં આવશે, પરંતુ આવું કાંઈ જોવા નથી મળ્યું ને આને જ લઈને હવે હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે અલ્પ વિરામ ઉપર છે। પદયાત્રા છે તે જે કચ્છ જવાની છે, રાજકોટથી તેની શરૂઆત થવાની છે। મોટી સંખ્યામાં હવે ક્ષત્રિય સમાજના લોકો પણ આ પદયાત્રામાં જોડાવાના છે। હવે જોવું રહ્યું કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ક્યારે પૂર્ણ થાય છે તે તો આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ